વિરમગામ શહેરમાં રહેણાંક વિસ્તારમાં ફળિયામાં પાણી ઢોળવા બાબતે બોલાચાલી બાદ હુમલો કરાયો, એક ઇજાગ્રસ્ત। વિરમગામ શહેરના અદામિયાના ટેકરા પાસે રહેતા હારૂન શાહ, હબીબ શાહ ફકીર નાઓ તેમના પત્ની સાથે આરોપી અને તેમના પત્ની તેમજ તેમની દીકરી નાઓ તેમજ અન્ય આરોપીના પત્નીએ ફળિયામાં પાણી ઢોળવા બાબતે બોલાચાલી કરતા હતા। એ સમયે હારૂન શાહ ફકીર નાઓએ બોલાચાલી નહીં કરવા જણાવતા આરોપીઓ દ્વારા હારૂન શાહ ફકીર નાઓને ઝાપટ મારી પકડી રાખી લાકડાના ધોકા વડે નાકના ભાગે ઈજાઓ પહોંચાડી તેમજ ફ્રેક્ચર કરીને લાકડાના ધોકા વડે માર મારી તેમજ ગળું દબાવીને અભદ્ર ગાળો બોલીને ગુનો કરતા સમગ્ર મામલે હારૂન શાહ, હબીબ શાહ ફકીર નાઓએ વિરમગામ ટાઉન પોલીસ મથકમાં હુમલો કરનાર યુસુફભાઈ અકબરભાઈ બેલીમ, સમીરભાઈ યુસુફભાઈ બેલીમ બંને રહે અદામિયાના ટેકરા વિરમગામ સામે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। વિરમગામ ટાઉન પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે।